તો હેલો ગાઈસ, આજે અમારે છે ને તે કહેલું ભરવાની છે. કાલે છે ને તે યોગેશ લઈ આવ્યો હતો. તો મોટો કહેલું છે ને પકાવવાનો છે ને નાની કહેલીને છે ને તમારે અવિજે બનાવવાના છે. તો શેતળ અમારે છે તમને બતાવું. જો આજે છે ને મોટી મોટી કહેલી બધી છે ને કાઢી લીધી છે. લઈને ભરવાની છે આપણે. હજી છે ને સાફ સફાઈ ચાલુ છે. તો આમાં છે ને આપણે ચણાનો લોટ છે ને મેં તપેલું મૂકી દીધું છે. તો આપણે લોટ હેકી નાખીએ. તો ચલો હું લોટ હેકી નાખું ને પછી મસાલો બનાવીને પછી તમને બતાવું. અને આજે છે ને તે બહુ તડકો છે, બરાબર તો આમ રહેવાતું નથી. તો ઉઘાડ બધી ફરીએ છે. પકાઈ જાય તો છોકરાઓને છે ને તે ગાર્ડનમાં સ્વિમિંગ પુલ ભરી દે તો એ લોકો છે ને તે નાહી લે તો એ લોકોને થોડુંક મજા આવી જાય. તો પેલા પકાવી નાખીને પછી બધું કરીએ પછી તમને બતાવીએ. જો ગેસ અનિલના કામ અહીંથી બાળી નાખી ને માઇકો પડી ગયું. ખબર છે કે માઇકું પડી ગયું. દેખો બસ હવે અવિજ્યાને એ પાટિયાનો મસાલો છે બીજો લે સોફસે આ એવડો મસાલો અવિજ્યામાં નાખાતા હા લે થોડો અને એટલે પકાવ મુકાય જ નહીં. તો ગાઈસ મેં છે ને તે લોટ ફેંકી નાખ્યો હતો. તો પછી ફટાફટ મેં કીધું તેલ મૂકી દઈએ ને આપણે છે ને મસાલો ફેંકી નાખીએ. વહેલું પકાઈ જાય ને તો છોકરા હોઈ જશે ને તો ઉઠે પહેલાં બધું પકાઈ જાય ને પહેલાં છોકરાને બરાબર ગાડીમાં છે સ્વિમિંગ પુલ ભરી દેવાનું છે. વાત છે એટલે અનિલ કહે કા પકાવ માંડે નહીં. તો ચલો આપણે છે ને મસાલો થોડો હેકાઈ ગયો છે ને તો એમાં ધાણા નાખી દીધા છે. તો હવે છે ને ટમેટાના મરચાં પણ નાખી દીધા છે મેં. તો મસાલામાં પણ ભેગા છે ને હેકાઈ જાય. તો જો ગાઈસ આપણે બીજો પાટિયો પણ મુકાવવાનો એ બાજુમાં થઈ ગયું છે ચાલુ. કારણ કે બે ચૂલા પર ચાલુ થઈ ગયું છે તો વહેલું પકાઈ જાય. આમ મેથી બળી ગઈ છે, ડુંગળી પણ આપણે મોરાઈને આવી ગઈ છે. સારું ભાઈ જો મેથી છે ને તે ધીનો કરી દીધો એટલે ચાલો આપણો મસાલો છે ને હેકાઈ ગયો છે અને આમાં મસાલો અને બધું નખાઈ ગયું છે. તો હવે આને આપણે ઉતારી લઈએ કારણ કે હવે ઠંડુ પર મૂકી દઈએ. જો આપણો મસાલો હેકાઈ ગયો હતો ને તો હવે એમાં કરેસલા નાખી દઈએ છે. આ મોટો કરેસલો હતો ને એ છે જો એના ડાંગરા જો. કપાઈ ભરાઈ ગયો. આના છે ને મેં મોટા ટુકડા જ રાખ્યા પછી એમાંથી બધી શું થઈ જતું હતું એટલે છે ને એ આખો મોટો પીસ રાવી દીધા છે. ખાવા તાને બધી છે ને તે ભંગાતું જાય મોટે મોટે. ચાલો પાણી નાખી લઈએ હવે. તો હેલો ગાઈસ, જો હવે છે ને આપણું મસાલો બનાવવાનું રેડી થઈ ગયું છે બધું. આ લોટ ચારવો પડે પાછો કારણ કે એને છે ને ચારવો પડે ગાંઠ્યું છે એટલે. તો હવે એમાં છે ને મસાલો નાખી દે. મસાલો બધું આપણો વટાઈને રેડી છે તો ઓલું ફેંકાઈને તો હવે છે ને તમે ધારા ભાજી નાખી દઈએ. ટમેટું મરચું આખું મસાલા નાખી દઈશું એટલે પછી આમાં ધાણા ભાજી જ નાખીશ અને કહી નાખવાનું. તો આપણો હવે લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. તો કાસલી ભરવાનું ચાલુ કરી દઈએ. ઈંડાની ભરેલી છે જા ટાઈમે તો ઈંડાની ભરેલી છે કસેલીઓ. આ વખતે લોટ મેં બાંધ્યો છે પીંડો બને આવો લોટ છે મસ્તીનો. લોટ મેં બાંધ્યો હતો ને ખુદ વેજ બાંધ્યો હતો, પાણી વધારે નાખી દીધું હતું તે મસાલો પાછો નાખ્યો. યા અનિલ કામ કરાવે ને તે ઊંધા ને આ છે ને ઇન્ડિયાથી જે આપણો ગ્વાર આવ્યો હતો ને તો એને છે ને કે હવે આવી રીતના મોડીને રેડી કરી નાખીએ તો ડાયરેક્ટ આપણે પકાવવામાં નાખવા જ થાય. જો તમને બતાવો ગ્વાર કેવો હશે. દેખો જાડો ઇન્ડિયામાંથી છે ને હું જાઉં ને તો આવો જ ગ્વાર હોય. બજારમાંથી લાવું, ઉનાથી લાવું ને અહીંયા પણ મંગાવું ને તો આવો જાડો જ મને ગ્વાર ગમે. એ કોણ ઉઠીને આવી ગયો? એ
ઉઠી ગયું ડોન નંબર 1 ઉઠી ગયો મારો. તો ચલો આવશે ને પહેલાં કસલી ભરી નાખી આખી. જો એક ભરાઈ ગઈ છે, બીજી ભરાઈ ગઈ. તો આપણા આવી જે ભરાઈને રેડી થઈ ગયા છે. જો કેટલા મસ્ત ભરાઈ ગયા છે. તો હવે એને સોલા પર મૂકી દઈએ હવે, એટલે પકાતા થાય. હવે નાખી નાખો, નાખી નાખો. કે છૂટું પડે નહીં કંઈ, આપણે સાઈડમાં નાખવું પડે ને. બસ નમક નાખી દીધું, લોટ મૂળો છે. તો જો અમારે છોકરાઓને બધાને છે ને સ્વિમિંગ પુલ ભરી દીધું છે. તો નાવા પૂગી ગયા છે બધા. સાંભળે તો ટ્રીશુનું અલગ છે નાનકડું, ઓલા બે મોટાનું અલગ છે. તાલપત્રી પાથરી છે, કારણ કે નીચે છે ને તે કંઈક ખુશી ગયું ને તો ફૂટી જાય. ઓલો નાનું તો ફૂટી ગયું હતું મારું, તે પણ હવે એને પાછું ભર્યું છે. હવા થોડી જો નીકળે છે એમાંથી, એને મજા આવી ગઈ છે. તો જો અમારે અહીંયા મોટો કહેલો પકાઈ ગયો છે, તો એને ઉદ્ઘાટન કરી દીધું છે ખાવાનું. આ ભૂખો છે ને એવો છે તો કે હું ખાઈ લઉં પહેલાં. હા જો દ્રિશુને એને જો એ કે મારો વિડીયો કરો. ટેસ્ટ સારો છે, પહેલાનો ટેસ્ટ સારો છે. આઈસ્ક્રીમ ને કસલો ભેગો. આપણે આઈસ્ક્રીમ લઈને બેસી ગયા છે, છોકરાઓ રમે છે ને એટલે જોઈએ છે આપણે. તો જો આપણો અવીજ જે છે ને હવે ભાણા માટે કાઢી લીધા છે ખાવા માટે. તમને બતાવું. વાવ, જો કેટલો નાઇસ લાગે છે. આમાં છે ને કસલાનો પાટિયો ગરમ થાય છે. ચાલો હવે ખાઈ લઈએ. જો આપણું ભાવનું આવી ગયું છે. હવે આમાં આવી જે પણ છે, આમાં મોટા કસલા પણ છે. જો આનું લાંગડું જો કેટલું મોટું છે. તો ચાલો આપણે ખાઈ લઈએ.